નમસ્કાર મિત્રો, હાલમાં જ એક નવો પરિપત્ર આવ્યો છે કે જ્ઞાન સહાયકને કરાર છે તે રિન્યૂ કરવાનો. હાલ કાર્યરત જ્ઞાન સહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોય કરાર રિન્યૂ કરવા બાબત. એમાં કેટલાક 4 મુદ્દાઓ છે તે આપણે જોઈ લઈએ કે એમાં શું શું છે. તારીખ 31/7/24ની તિથિએ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી ન હોય તેવી શાળાઓમાં કાર્યરત જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે. એટલે કે જ્યાં શિક્ષક વધુમાં હોય ત્યાં જ્ઞાન સહાયકને છૂટા કરી દેવામાં આવશે. તારીખ 31/7/24ની તિથિએ મહેકમ મંજૂર થયા પછી જે શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેતી હોય અને તે શાળાઓમાં જ્ઞાન સહાયક કાર્યરત હોય તો શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા આવા જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવાના રહેશે. પછી ત્રીજો મુદ્દો એવો છે, 31/7/24ની તિથિએ મહેકમ મંજૂર થયા પછી તારીખ 11/5/23ના ઠરાવમાં કરવામાં આવેલ જોગવાઈ મુજબ ક્રમાનુસાર વધ ઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ, જિલ્લા ફેરબદલી કેમ્પ જો શિક્ષક દ્વારા ખાલી જગ્યા પસંદ કરવામાં આવે તો આ સ્થિતિમાં પસંદ કરવામાં આવેલ ખાલી જગ્યા પર કાર્યરત જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે. એટલે કે જે બદલી કેમ્પને થાય એમાં બરાબર જે ગવર્મેન્ટ શિક્ષક આવે તો આપણે છૂટું થઈ જવાનું રહે. પછી છે ચોથો, કેમ્પની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ પર રાજ્ય કક્ષાએથી જ્ઞાન સહાયકને કરાર આધારિત નિમણૂકની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. એટલે કે કેમ્પ ને બધું પતી જશે પછી પાછી કદાચ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે એવું જણાવવામાં આવે છે.